પાઠશાલા ઉચ્ચારણ શુદ્ધિ માર્ગદર્શન. મહવ્યય શબ્દનું ઉચ્ચારણ મહાવય કરાતું જોવામાં આવે છે. આમાં બીજો અક્ષર હ છે પણ હા નથી. ત્યાર પછી વ અક્ષર નથી પણ વ જોડાક્ષર છે. આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે પ્રથમ મ બોલીને સહેજ અટકવું અને પછી હવ્યય બોલવું, જેથી શુદ્ધ ઉચ્ચારણ શક્ય બનશે. જેમ કે મહવ્યય. સૂત્રોમાં જ્યાં જ્યાં વંદિયું પદ આવે છે ત્યાં ત્યાં સર્વત્ર છેલ્લો અક્ષર ઉ મીંડીવાળા જ છે એ વાત ધ્યાનમાં રાખવી. મીંડા વગરનો ઉ બોલતી વખતે બે હોઠ ભેગા નહીં થાય, જ્યારે મીંડાવાળો બોલતી વખતે બે હોઠ ભેગા થઈ જશે. માટે વંદિયું પદ બોલતી વખતે છેલ્લે બે હોઠ ભેગા થઈ જવા જોઈએ. મથ્થએણ શબ્દમાં 3 અક્ષર અને 1 જોડાક્ષર મળીને 4 અક્ષરો છે. 3 અક્ષરો નથી. મથ્થએણ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે પ્રથમ મથ બોલીને સહેજ અટકી એણ બોલવું, જેથી શુદ્ધ ઉચ્ચારણ શક્ય બનશે. જેમ કે મથ્થએણ. ઈચ્છાકારેણ સંધિસઃ ભગવન ઈર્યાવહ્યં પડિક્કમામિ ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્છકાણનો આદેશ દેશોજી. ઈચ્છકારી ભગવન પસાય કરી વાયણા પસાય કરશોજી. આ ચારેય વાક્યોમાં ભગવાન શબ્દ નથી પણ ભગવન શબ્દ છે, તે ધ્યાનમાં રાખવું. સ્વામી શાતા છેજી ઈર્યાવહ્યં પડિક્કમામિ અબુઠ્યોમિ અભ્યંતરરાયં દેવસ્યં ખામ્યું. આ બધા વાક્યો પ્રશ્ન રૂપે છે, તેથી તે વાક્યો આપણે પ્રશ્ન કરતા હોઈએ તે રીતે જ બોલવા જોઈએ. પણગ દગ મટ્ટી મકડા એવી રીતે બોલવું નહીં, પણ પણગ દગ મટ્ટી મક્કડા એમ બોલવું જોઈએ. દગ અને મટ્ટી બંને સંબંધિત પદો હોવાથી દગ મટ્ટી એ પ્રમાણે સાથે જ બોલવું જોઈએ. એવી જ રીતે ઠાણાઓ ઠાણમ સંકામિયા આ ત્રણેય પદો પણ સાથે જ બોલવા જોઈએ. તસ્સ બોલ્યા પછી સહેજ અટકીને મિચ્છામિ દુક્કડમ બોલવું. મિચ્છામિ દુક્કડમ વાક્યમાં 2 નહીં પણ 3 પદો છે અને દુક્કડમમાં ક નહીં પણ ક જ છે, તે ધ્યાનમાં રાખવું. ભમ્મલીએ શબ્દમાં મ એક જ છે, 2 નથી, માટે ભમ્મલીએ બોલવું નહીં. સુહુમેહિમ શબ્દમાંનો બીજો અક્ષર હું છે પણ હ નથી અને છેલ્લો અક્ષર મીંડીવાળો હિમ છે પણ મીંડા વગરનો હિ નથી, માટે સુહુમેહી એવું અશુદ્ધ બોલવું નહીં પણ સુહુમેહિમ એમ શુદ્ધ જ બોલવું. એવી જ રીતે એવમાય એહિમ આગારે હિમ પદમાં પણ બંને હિ મીંડાવાળા હિમ છે, તે ધ્યાનમાં રાખવું. લોગસ માં ઉસબ સંભવ સિયળ વિમલ આ 4 ભગવાનના નામના છેલ્લા અક્ષર ઉપર મીંડા નથી, પણ તે સિવાયના બધા જ ભગવાનના નામના છેલ્લા અક્ષર ઉપર મીંડા છે, તે ખાસ ધ્યાનમાં રાખવું અને તેમાં છેલ્લે બે હોઠ ભેગા કરીને મીંડા બરાબર બોલવા. સંભવ મભિઅણમ દણમ ચ ને બદલે મોટે ભાગે સંભવ મભિઅણ દણમ ચ કે હણમ દણમ ચ એવું અશુદ્ધ બોલાતું જોવામાં આવે છે. સંભવ મભી અણમદણમ ચ આવી રીતે પચ્છેદ કરીને પાઠ આપવા લેવામાં આવતો હોવાથી આ પદનું ઉચ્ચારણ અશુદ્ધ બને છે. બાળકો શબ્દના આદિમાં રહેલા અણનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકતા નથી. આગળ અ કે હ જોડીને અણ કે હણ બોલે છે, તેથી ઉચ્ચારણમાં અશુદ્ધિ આવે છે. આ અશુદ્ધિનું નિવારણ કરવા માટે આ પદનો સંભવ મભિઅણમદણમ ચ આવી રીતે પચ્છેદ કરીને જ પાઠ આપવો લેવો જોઈએ. નણમ દણમ ચ ની આગળ મભી રાખી દેવાથી અણ અક્ષર પદની અંદર આવી જાય છે, તેથી તેનું શુદ્ધ ઉચ્ચારણ સરળ બની જાય છે. ઈચ્છાકારેણ સંધિસ ભગવન કરેમિ ભંતે તસ્સ ભંતે આ બધા સંબોધન પદો છે, તે સંબોધન રૂપ હોવાથી ભગવન અને ભંતે શબ્દમાંનો છેલ્લો સ્વર અર્થાત ભગવન શબ્દમાં વ નો અ અને ભંતે શબ્દમાં તે ને એ લંબાવીને બોલવા. કાઉત્સગમ કે કાઉત્સગો શબ્દમાં 2 સ અને 2 ગ છે, તે ધ્યાનમાં રાખીને તે તેવી જ રીતે બોલવા અને બોલતી વખતે 2 સ અને 2 ગ બરાબર બોલાય છે કે નહીં તે જોવું. કાઉત્સગમ આમ 4 વિભાગપૂર્વક આ શબ્દ બોલવાથી તેનું શુદ્ધ ઉચ્ચારણ થઈ શકશે. પચક્ખામી શબ્દમાં 2 ચ છે તેમજ ક અને ખ જોડાયેલા છે. આમાં વચ્ચે 2 જોડાક્ષર છે અને આગળ પાછળ 1 અક્ષર છે. 2 અક્ષર અને 2 જોડાક્ષર મળી 4 અક્ષરોથી બનેલો આ શબ્દ છે. તેનું ઉચ્ચારણ કરતી વખતે આપણા મુખમાંથી 2 ચ અને પછી અડધો ક બરાબર બોલાય છે કે નહીં તે ધ્યાનપૂર્વક જોવું ને બધા અક્ષરોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું. પચક્ખામી આમ 3 વિભાગપૂર્વક આ શબ્દ બોલવાથી તેનું સુસ્પષ્ટ ઉચ્ચારણ સહેલાઈથી થઈ શકશે. સામાયિ ઉ કહે આમાં ઉ પછી ક એક જ છે, 2 નથી, તે ધ્યાનમાં રાખીને તેનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. ઉ બોલ્યા પછી સહેજ અટકીને કહે
બોલવાથી તેનું શુદ્ધ આચરણ થઈ શકશે. એણ કારણેનમ આમાં બીજો અણ મીંડાવાળો છે પણ પહેલો અણ મીંડા વગરનો છે તે ધ્યાનમાં રાખીને તેનું શુદ્ધ ઉચ્ચારણ કરવું. તે સવી હું માં હું મીંડાવાળો નથી પણ હું મીંડા વગરનો છે તે ખાસ ધ્યાનમાં રાખવું. જંકિંચીમાં જાઈમ તાઈમ સવયમાં ત્રણેય પદોમાં ઈ ઉપર મીંડું છે તે ધ્યાનમાં રાખીને ત્રણેય પદોમાં છેલ્લે ઈમ બોલતી વખતે બે હોઠ ભેગા થઈ જાય તે રીતે તેનું શુદ્ધ આચરણ કરવું. નમુથુણમમાં ધમ્મ દયાળમ આદિ પદો બોલતી વખતે તેમાંનું ધમ્મ પદ બે મ ના ઉચ્ચારણપૂર્વક બોલવા તેમજ ધમ્મ દેશિયાણમ નથી પણ ધમ્મ દેશિયાણમ છે. સી નથી પણ સ છે તે ધ્યાનમાં રાખવું. જે અય્યા સિદ્ધા અને જે ભવિસંતી પદ બોલતી વખતે તેમાંનો બોલવો રહી ના જાય તેની કાળજી રાખવી. અણાગય કાળે અને નમો જીણમય વગેરે પદો બોલતી વખતે આદિમાં રહેલા અણા ન ની પૂર્વે કે હ જોડાઈ ના જાય તેની કાળજી રાખવી. અણાગય કે હણાગય અને અણમો કે હણમો બોલવું નહીં પણ ણાગય અને નમો જ બોલવું. વારંવાર પ્રયત્ન કરવાથી આગળ કે હ જોડ્યા વિના નું ઉચ્ચારણ થઈ શકે છે માટે તેવો પ્રયત્ન કરવો. જાવંત કેવી સાઉમાં જાવંત અને વીર્યાણમ એવા બે શુદ્ધ પદો બરાબર ધ્યાનમાં રાખવા. તે બંને પદો જાવંતી અને વીર્યાણમ એવા અશુદ્ધ ન બની જાય તેની કાળજી રાખવી. નમોરથમાં પાધ્યાય નહીં પણ પાધ્યાય એમ શુદ્ધ જ બોલવું. ઉવસગરમાં મંગલ કલ્યાણ આવસમ પદ બોલતી વખતે કલ્યાણ બોલવું પણ કલ્યાણ બોલવું નહીં. જય વિયરાયમાં ભવનિવ્યયો મગ્ગાનુસાર્યાને બદલે ભવનિવ્યયો મગ્ગા અણુસાર્યા એવું અશુદ્ધ બોલતા સાંભળવામાં આવે છે. અશુદ્ધિના નિવારણ માટે મગ્ગાનુસાર્યા પદ સાથે જ બોલવું પણ મગ્ગા અણુસાર્યા એમ છૂટું પાડીને બોલવું નહીં. ભવનિવ્યયો મગ્ગાનુસાર્યા એવો ખોટો પદચ્છેદ કરીને પાઠ આપવા લેવામાં આવતો હોવાથી આ પદનું ઉચ્ચારણ અશુદ્ધ બને છે. મગ્ગા પછી અણુસાર્યા જુદી પાડવાથી વચમાં રહેલો અણુ અક્ષર આદિમાં આવી જાય છે. બાળકો પદના આદિમાં રહેલા અણુનું તેની પૂર્વે કે હ જોડ્યા વિના સ્પષ્ટ કે શુદ્ધ ઉચ્ચારણ કરી શકતા નથી. આથી મગ્ગાનુસાર્યાને બદલે મગ્ગા અણુસાર્યા કે મગ્ગા હણુસાર્યા એવું અશુદ્ધ પદ બની જાય છે. તેવું ન બને તેની માટેની કાળજી શિક્ષકોએ જ રાખવી જોઈએ. ભવનિવ્યયો મગ્ગાનુસાર્યા એ પ્રમાણે મગ્ગા બોલીને અટક્યા વિના જ પાઠ આપવો અને લેવો જોઈએ. છેલ્લી ગાથામાં સર્વ મંગલ માંગલ્યમ એમ શુદ્ધ જ બોલવું પણ સર્વ માંગલ્ય માંગલ્યમ એમ અશુદ્ધ કરીને બોલવું નહીં. પ્રધાનમ સર્વ ધર્માણમ નહીં પણ પ્રધાનમ સર્વ ધર્માણામ બોલવું. આમાં છેલ્લો અક્ષર અણમ નથી પણ અણામ છે તે ધ્યાનમાં રાખવું. કલ્યાણ કંદમમાં પહેલી ગાથામાં કલ્યાણ નહીં પણ કલ્યાણ જ બોલવું. જીણંદમ નહીં પણ જીણિંદમ બોલવું. સુગણિક ઠાણમ નહીં પણ સુગુણિક ઠાણમ બોલવું. ભત્તિય કે ભત્તિ નહીં પણ ભત્તિ ઈ વંદે બોલવું. વર્ધમાનમ નહીં પણ વર્ધમાનમ બોલવું. ત્રીજી ગાથામાં પણાસિયાસે સુકુવાઈ દપ્પમ પણ પણાસિયાસે સુકુવાઈ દપ્પમ બોલવું. ચોથી ગાથામાં કુંદિકુ ગોખીર તુષારવન્ના નહીં પણ કુંદિંદુ ગોખીર તુષારવન્ના બોલવું. સંસાર દાવાની થોય એમ બોલાય છે તે બરાબર નથી. તેમાં દાવાનલ શબ્દ તૂટી જાય છે માટે સંસાર દાવાનલની થોય એમ બોલવા લખવાનો પ્રચાર થવો જોઈએ. છેલ્લી ગાથામાં લીઢલો નહીં પણ લીઢલો બોલવું. પુખરવર્ધી વડ્ડેમાં પુખરવર્ધી વડ્ડે નહીં પણ પુખરવર્ધી વડ્ડે બોલવું. તેમજ બીજી ગાથામાં તમ તિમિર પડલમ વિત્તમ સણસ આ આખું પદ સાથે જ બોલવું. સણસ જુદું પાડવું નહીં. નમો જીણમયમાં નમો જ બોલવું પણ અણમો કે હણમો બોલવું નહીં. વેયા વચ્ચ ગયાણમ સંમદિઠ્ઠી શબ્દમાં બે છે તે ધ્યાનમાં રાખીને સંમદિઠ્ઠી નહીં પણ સંમદિઠ્ઠી બોલવું. સંમધઢિઠ્ઠી આમ ત્રણ વિભાગપૂર્વક આ શબ્દ બોલવાથી તેનું સહેલાઈથી શુદ્ધ ઉચ્ચારણ થઈ શકશે. ભગવાનહમમાં સર્વ સાધુભ્ય કે સર્વ સાધુભ્યમ નહીં પણ સર્વ સાધુહમ બોલવું. ઈચ્છામી ઠામીમાં ઉસુત્તો ઉમગ્ગો નહીં પણ ઉસુત્તો ઉમગ્ગો બોલવું. પહેલા પદમાં શું નહીં પણ શું છે અને બીજા પદમાં મ નહીં પણ મ છે તે ધ્યાનમાં રાખવું. ઉસુત્તો ઉમગ્ગો આમ બબ્બે વિભાગપૂર્વક બોલવાથી સહેલાઈથી તે બંનેનું શુદ્ધ ઉચ્ચારણ થઈ શકશે. તેવી જ રીતે તિણનમ ચૌણનમ નહીં પણ તિન્હમ ચૌનહમ બોલવું. તિન્હમ ચૌનહમ આમ બબ્બે વિભાગપૂર્વક બોલવાથી તે બંનેનું શુદ્ધ આચરણ સહેલાઈથી થઈ શકશે. વાંદણામાં વંદિયું નહીં પણ વંદિઉમ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. નિસિહિયાએ નહીં પણ નિસિહિયાય બોલવું. તેવી જ રીતે આગળ નિસિહિ નહીં નિસિહિ બોલવું.
આ બંને સીમ નથી પણ સી છે, એ ધ્યાનમાં રાખવું. કિલામો નહીં પણ કિલામો બોલવું. અપકિલનતાણમ નહીં પણ અપકિલમતાણમ બોલવું. આમાં પ નથી પણ ડબલ પ છે, તે ધ્યાનમાં રાખવું. દિવસો વૈકંતો નહીં પણ દિવસો વૈકંતો બોલવું. આમાં કંગ નથી પણ કકમ છે, તે ધ્યાનમાં રાખવું. જવણી જમ છબ્બ આ પદના અક્ષરોને બરાબર ધ્યાનથી જુઓ. આમાં વ નથી પણ વ છે. જમ નથી પણ જમ છે. તેમજ ચ અને ભે જુદા છે. તે બેની વચમાં બ નથી, માટે જવણી જમ છબ્બે આવું અશુદ્ધ બોલવું નહીં, પણ જવણી જમ જમ છબ્બે આમ વિભાગ પાડીને શુદ્ધ જ બોલવું. વૈકમમ નહીં પણ વૈકમમ બોલવું. બે મ બોલવા નહીં પણ બે ક બોલવા. દુકડાય નહીં પણ દુક્કડાય એમ બે ક સહિત બોલવું. સવ ધમાય કમણાય નહીં પણ સવ ધમાય કમણાય એમ બે ક સહિત બોલવું. અભૂઠ્યોમી અભ્યંતર નહીં પણ અભિંતર બોલવું. સુમમ વા નહીં પણ સુઅમમ વા બોલવું. નમોસ્તુ વર્ધમાનાયમાં સ શુક્રમાં સોદવ ભવવૃષ્ટિ સન્નિભો નહીં પણ સ શુક્રમાસો દવ ભવવૃષ્ટિ સન્નિભો બોલવું. પ્રતિક્રમણમાં સંસ્કૃત ભાષાનું જ વર કર્ણ કશંખ વિદ્રુમ બોલાય, પણ શાંતિ શાસ્ત્રમાં બોલાતું પ્રાકૃત ભાષાનું વરકર્ણ્ય શંખ વિદ્રુમ બોલાય નહીં. લઘુ શાંતિમાં પ્રધાન વાક્યોપયોગ બોલવું, પણ વાક્યોપ્રયોગ બોલવું નહીં. સમ્યક દ્રષ્ટિનામ ધૃતિ બોલવું, પણ સમ્યક દ્રષ્ટિના ધૃતિ બોલવું નહીં. નમો નમઃ શાંતયે તસ્મૈ બોલવું, પણ નમો નમો શાંતયે તસ્મૈ બોલવું નહીં. સ્નાતસ્યની થોયમાં અર્હદ વક્ત્ર પ્રસૂતમ બોલવું, પણ અર્હદ વક્ત્રમ પ્રસૂતમ બોલવું નહીં. મુનિગણ ઋષભે ધારિતમ બોલવું, પણ વૃષભે દ્વારિતમ બોલવું નહીં. મોટી શાંતિમાં પુણ્યહામ બોલવું, પણ પુણ્યહાહમ બોલવું નહીં. બૃહસ્પતિ બોલવું, પણ બૃહસ્પતિ બોલવું નહીં. યેશામ શાંતિર ગૃહે ગૃહે બોલવું, પણ યેશામ શાંતિર ગ્રહે ગ્રહે બોલવું નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. પણ તેની એક ગાથા પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત ભાષામાં શ હોતા નથી. તેનો દંત્ય સ થઈ જવાથી એક જ સ હોય છે. માટે અહમ તિથયર માયા શિવાદેવી તુમ્હ નયન નિવાસિની અમહ શિવમ તુમ્હ શિવમ અશિવ વશમમ શિવમ ભવતું. આ ગાથા આમ તાલવ્ય મીંડાવાળા શ પૂર્વક બોલવી નહીં, પણ નીચે પ્રમાણે દંત્ય સસલાના સ પૂર્વક જ બોલવી. અહમ તિથયર માયા શિવાદેવી તુમ્હ નયન નિવાસિની અહમ શિવમ તુમ્હ શિવમ અશિવ વશમમ શિવમ ભવતું. પરેશરની સચ્ચાઈ ગાથા સાતમી. વિલી જંતી વી પ્લસ લી ધાતુનું 3 બહુવચન રૂપનું છે. તે વિલીન થવું, નાશ પામવું એવો અર્થ સૂચવે છે. વ્યાકરણ શાસ્ત્ર અને છંદ શાસ્ત્રને નજર સમક્ષ રાખીને વિચારતા બુદ્ધિ વિલયમ યાંતિ કે વિલયમ જંતીના સ્થાને વિલિજંતી પાઠનો પક્ષપાત કરનારી બને છે. સકલાત ગાથા 30મી. ભાવત્તો હમ નમામી પાઠની વ્યાકરણ દ્વારા નીચે પ્રમાણે સિદ્ધિ થઈ શકે છે. જીનવર ભવનાનામ આ ષષ્ઠી વિભક્ત્યંત પદને નમામી ક્રિયાપદનું કર્મ માની તેમાં કર્મત્વની અવિવક્ષા કરીને શેષે એ વ્યાકરણના સૂત્ર દ્વારા કર્મમાં દ્વિતીયાને બદલે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરી શકાય, જેમ કે માષાણા મશની યાત અડદ ખાવા જોઈએ. આ નિયમ પ્રમાણે જીનવર ભવનાનામ નમામી બંને અને તેઓ અર્થે હું જીનેશ્વર દેવોના ચૈત્યોને નમસ્કાર કરું છું એવો થાય. ભાવત્તો હમ નમામીના સ્થાને ભાવોત્તર્ય નમામી એવો પાઠ કેટલીક પ્રતોમાં જોવા મળે છે. હીર સૌભાગ્ય કાવ્યના કર્તાએ કાવ્યમાં અર્ચા શબ્દને પ્રતિમા અર્થમાં યોજ્યો છે, અને પોતાના અર્થની પુષ્ટિને માટે ટીકામાં ભાવત્તો હમ નમામી પાઠનું ઉદાહરણ આપ્યું છે. તેનો અર્થ હું જીન પ્રતિમાને ભાવથી નમસ્કાર કરું છું એવો થાય છે. વિશેષ વિદ્વાનોએ વિચારવું. પ્રતિક્રમણમાં મોટા ભાગના સૂત્રો પ્રાકૃત ભાષામાં છે. બહુ થોડા સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. જે સૂત્રો પ્રાકૃત ભાષામાં છે તે પ્રાકૃત ભાષા પ્રમાણે જ બોલવા જોઈએ, અને જે સંસ્કૃત ભાષામાં છે તે સંસ્કૃત ભાષા પ્રમાણે જ બોલવા જોઈએ. પણ સંસ્કૃત પ્રાકૃત બંને ભાષાનું મિશ્રણ કરીને બોલાય નહીં. દાખલા તરીકે વરકર્ણયશંખ વિદ્રુમ મર્ગય ઘણ સન્નિહમ વિગય મોહમ સપ્તતિશતમ જીનાનામ સર્વામર પૂજિતમ વંદે. આમ અડધું પદ પ્રાકૃતમાં ને અડધું પદ સંસ્કૃતમાં એવી રીતે ગાથા બોલાય નહીં. આખી ગાથા બેમાંથી કોઈ પણ એક જ ભાષામાં બોલાય. પ્રતિક્રમણમાં તો 2 પ્રતિક્રમણ કે પંચ પ્રતિક્રમણ સૂત્રની ચોપડીમાં આપ્યા મુજબ સંસ્કૃત ભાષામાં જ બોલાય. દેવસ્ય પ્રતિક્રમણે ઠાઉ પડિક્મણે બોલવું જોઈએ. ભગવાનમ આચાર્યમ ઉપાધ્યામ સર્વ સાધુભ્યમ સર્વ સાધુ હમ બોલવું જોઈએ. અભૂઠ્યોમી અભ્યંતર દેવસ્યમ ખામ્યું અભિંતર બોલવું જોઈએ.
શ્રુત દેવતાએ કરેમી કાવસમ, સુઓ દેવીએ કરેમી કાવસક બોલવું જોઈએ. ક્ષેત્ર દેવતાએ કરેમી કાવસક, ખિત દેવીએ કરેમી કાવસક બોલવું જોઈએ. આ બધા દ્રષ્ટાંતોમાં સંસ્કૃત પ્રાકૃત ભાષાનું મિશ્રણ કરી નાખવામાં આવ્યું છે. આવી રીતે બે ભાષાનું મિશ્રણ કરીને બોલવાથી દોષ લાગે છે. શ્રુત દેવતાએ અને ક્ષેત્ર દેવતાએ આ બંને પ્રયોગો પણ અશુદ્ધ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.